સૌથી પહેલા તો મારા વેઇટ લોસના પર્પસ સાથે હું આ કમ્યુનિટી સાથે જોઈન થઈ હતી. એમના પહેલા મેં ઘણા અખતરા કરેલા, જેમ કે ભૂખ્યા રહીને વજન ઓછું કરવું. તો એમાં મેં 13 કિલો વજન ઓછું કર્યું હતું. પણ કેવું કે રાત્રે એક જ ટાઈમ જમવાનું, 2 ટાઈમ નહીં જમવાનું, સવારે ને બપોરે કશું જ નહીં. તો પછી આ કરતા કરતા તો 2-3 મહિનામાં થાકી ગયા કે રોજ થોડી ને ભૂખ્યા રહી શકાય. તો જ્યારથી ફરી પાછું જમવાનું ચાલુ કર્યું તો વજન વધવાનું ચાલુ થયું. તો જ્યારે વજન વધ્યું તો ઓલમોસ્ટ 6-7 કિલો વજન વધી ગયું. તો હું ત્યારે એ વખતે એવો રસ્તો શોધતી હતી કે મારે વજન છે એ મેન્ટેન રહે કાયમીને માટે. તો એ વખતે મને મારા સિસ્ટરનું રિઝલ્ટ ખૂબ સારું લાગ્યું. એમણે મને હેલ્પ કરી, આ કમ્યુનિટી બતાવી, તો એમની સાથે હું અહીંયા આવી. તો પેલા 2 જ મહિનામાં મારું જે આઈડિયલ વેઇટ હતું ત્યાં હું પહોંચી ગઈ. તો મારું 7 કિલો વજન પેલા 2 જ મહિનામાં ઘટી ગયું. ત્યારથી લઈને અત્યાર સુધી હું વેઇટ મેન્ટેન કરું છું ને સ્ટીલ અત્યારે ત્યાં સુધી જ છું. એટલું જ વેઇટ છે મારું, ફરી વજન વધ્યું નથી. તો આનાથી હું ખૂબ જ ખુશ છું. તો એક જે લાઈફ છે એ રૂટીનમાં આવી, જે રૂટીન એક્સરસાઇઝ છે, રોજની આપણી ખાવા પીવાની હેબિટ છે, આ બધી વસ્તુ શીખી કમ્યુનિટીમાં આવીને. અને મારો અમેઝિંગ નાસ્તો ચેન્જ કર્યો તો એનાથી મને ખૂબ સારું રિઝલ્ટ આવ્યું. મારી એનર્જી ઇમ્પ્રુવ થઈ છે, સ્કિન સારી થઈ છે, હેર સારા થયા છે, નેલ સારા થયા છે. આ બધું મને બોનસમાં મળ્યું છે. આવીથી તો ખાલી વેઇટ લોસ માટે જ. રાઈટ. તો યસ. કેટલા લોકોને ગમે કે તમે આવો ખાલી વેઇટ લોસ માટે, પણ એની સાથે બીજું ઘણું બધું બોનસમાં મળે, રાઈટ? સો એ રિઝલ્ટ બહુ અમેઝિંગ છે. અને ટોટલ કેટલું વેઇટ લોસ કર્યું તમે? 7 કિલો. 7 કેજી. 7 કેજી પોતે વધારે હતું એમનું. અને એમણે 7 કેજી ઓછું કરીને આજે આઈડિયલ વેઇટ કેટલા વર્ષથી મેન્ટેન કરો છો? છેલ્લા 2.5-3 વર્ષથી મેન્ટેન કરું છું. વિચારો કેટલા લોકોને ગમે 2.5-3 વર્ષથી તમારું વેઇટ વધે જ નહીં તો? 3 વર્ષથી તમારું વેઇટ વધે જ નહીં તો કેટલા લોકોને ગમે? કારણ કે જેનું વેઇટ વધતું હોય ને એને રોજે રોજ વધતું જાય એના જેવું છે. પણ 3 વર્ષ થઈ ગયા એમનું વેઇટ વધ્યું નથી. સો અમેઝિંગ, કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ગ્રેટ. સો ઘણા બધા લોકોના આઈડિયલ વેઇટ ઓલરેડી અચીવ થઈ ગયા છે.